નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે, આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે, તેમજ સિસ્ટમ હવે આગળ કઈ દિશા તરફ ચાલવાની સંભાવનાઓ છે તે વિશેની માહિતી જાણીશું. તો એ પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ અત્યારે દ્વારકાના કાંઠા નજીક વેલ માર્ક લો પ્રેશર તરીકે જોવા મળી રહી છે અને આજે આ સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે પણ ગઈકાલે ઝડપથી મજબૂત બની લો પ્રેશરમાં ફેરવાઈ હતી અને અત્યારે એ સિસ્ટમ પણ વેલ માર્ક લો પ્રેશર છે એ સિસ્ટમ પણ ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, ખાસ કરીને હાલ જે અપડેટ મુજબ આપણે જોવા જઈએ તો સિસ્ટમ જે પહેલા ટ્રેક હતો, આપણે જ્યારે આ રાઉન્ડની શરૂઆતમાં જ્યારે અપડેટ આપી હતી, બંગાળની ખાડીથી સિસ્ટમ જ્યારે ચાલુ થઈ હતી ત્યારે વધુ સંભાવનાઓ બધા મોડેલો છે તે કાંઠા નજીકથી પસાર થાય તે પ્રકારની શક્યતાઓ દેખાડતા હતા અને તે મુજબ જ અપડેટ જોવા મળી છે. અને અત્યારે જે લેટેસ્ટ સ્થિતિ છે તે મુજબ મહારાષ્ટ્રના ભાગોથી નજીકથી સિસ્ટમ છે દ્વારકાના કાંઠા સુધી ગઈ છે, ઝડપથી આગળ વધી, પરંતુ દ્વારકાના કાંઠે આવીને સિસ્ટમને જે સૂકા પવનો આગળ વધવામાં નડતરરૂપ થયા, જેને કારણે અત્યારે ત્યાં સ્થિર થઈ ગઈ છે અને હજી એકાદ બે દિવસ સુધી આ સિસ્ટમ દ્વારકા નજીક રહેશે. ત્યારબાદ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધશે અને તે દક્ષિણ દિશા તરફ સરકશે, પરંતુ ત્યારબાદ પણ તેને સૂકા પવનો ત્યાંથી ધક્કો મારશે એટલે સિસ્ટમ ફરીથી આગળ વધી અને ફરીથી સૌરાષ્ટ્ર કે ગુજરાત નજીક આવવાની શક્યતાઓ દેખાઈ છે. એટલે આ સિસ્ટમ હજી પણ ગુજરાતને સાવ અસર કરશે નહીં એવું ના માની લેવું, હજી પણ અસર કરતા રહેવાની છે અને જે વરસાદની ગતિવિધિ છે તે હજી 2-3 દિવસ સુધી જોવા મળશે. પરંતુ સિસ્ટમ પરત ગયા બાદ ફરીથી પાછી રિટર્ન થશે તો એ સમયગાળા દરમિયાન પણ ફરીથી વરસાદની ગતિવિધિ જોવા મળે. એટલે હાલની શક્યતાઓ પ્રમાણે 7-8 તારીખ સુધી વરસાદની ગતિવિધિ વધઘટ સાથે ચાલુ રહેશે અને અમુક મિત્રો કહી રહ્યા છે કે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વરસાદનું પ્રમાણ ઓછું છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. તો મિત્રો, આપણે શરૂઆતમાં જ આ રાઉન્ડની અપડેટમાં જે આગાહી આપી હતી તે હજી પણ જોઈ લેજો. તેમાં કહ્યું હતું કે એ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે. મુખ્ય અસર છે તે કાંઠા વિસ્તારમાં થવાની સંભાવના વધુ દેખાતી હતી, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો ભાગ આપણે અગાઉ પણ વ્યક્ત કર્યું હતું. વધુ વરસાદની સંભાવના પણ આપણે એ વિસ્તારમાં જ વ્યક્ત કરી હતી અને તે મુજબ જ વરસાદ પણ અત્યારે હજી પડી રહ્યો છે. અત્યારે સિસ્ટમની મુખ્ય અસર મોડી રાત્રિથી જ પોરબંદર આજુબાજુના ગ્રામ વિસ્તારમાં જોવા મળી રહી છે. જુનાગઢ જિલ્લો છે, દ્વારકા જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના અમુક ભાગો સુધી, ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ રાત્રિથી જ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને ખાસ કરીને પોરબંદર અને લાગુ જુનાગઢ જિલ્લાના ભાગોમાં રાત્રિથી વધુ અસર જોવા મળી રહી છે. સિસ્ટમનો જે વરસાદ છે તે ઘણો જોવા મળી રહ્યો છે એ ભાગોમાં. ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને આવનારી 24 કલાકમાં હજી પણ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ જિલ્લાના અમુક ભાગો, પોરબંદર, દ્વારકા જિલ્લાના ભાગો છે તેમાં વધુ અસર રહેશે. છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં યથાવત રહેશે અને જામનગર જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ છૂટા છવાયા ભાગોમાં જોવા મળે, પરંતુ જે કાંઠા વિસ્તાર છે તેમાં વધુ શક્યતાઓ દેખાઈ છે. અન્ય ભાગો છે સૌરાષ્ટ્રના, તેમાં છૂટા છવાયા ઝાપટા અને અમુક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ પડે, પરંતુ વિસ્તાર ખૂબ ઓછા રહે. તો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે હળવા મધ્યમ ઝાપટા પડે અને સીમિત વિસ્તાર એવા હોય જ્યાં હળવો મધ્યમ વરસાદ પડે. મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે છૂટાછવાયા ઝાપટાની ગતિવિધિ જોવા મળે. મુખ્યત્વે ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં ક્યાં ક્યાંક હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ રહે અને કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે જ હળવા મધ્યમ ઝાપટા અને સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પડે. પરંતુ જે કાંઠા વિસ્તાર છે કચ્છના, તેમાં વધુ શક્યતાઓ દેખાય છે, ત્યાં હળવો મધ્યમ વરસાદ અમુક ક્ષેત્રોમાં જોવા મળશે. મુખ્ય અસર છે તે સિસ્ટમની અત્યારે જે કાંઠો છે સૌરાષ્ટ્રનો તેમાં હજી પણ જોવા મળશે અને આવતા 2-3 દિવસ સુધી હજી પણ આ ભાગોમાં વધુ અસર જોવા મળશે અને છૂટો છવાયો વરસાદી માહોલ ચાલુ રહેશે. એટલે જે પણ મિત્રોને અત્યારે મગફળી પાકી ગઈ છે તે 2-3 દિવસ સુધી હજી થોડું ખમી જાય, પરંતુ ત્યારબાદ પણ આમ જોવા જઈએ તો સિસ્ટમ ફરીથી રિટર્ન થવાની સંભાવના દેખાઈ છે. તો આ મુજબ થશે તો ફરીથી 7-8 તારીખ સુધી વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળે તે પ્રકારની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે હાલ કોઈ મોટો ખતરો જણાતો નથી, પરંતુ હજી પણ એના ટ્રેકમાં ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ છે. કારણ કે અરબી સમુદ્રની સિસ્ટમ જો વધુ મજબૂત થાય તો બંગાળની ખાડીવાળીની સિસ્ટમના પવનો છે તે અરબી સમુદ્ર તરફ ખેંચાય અને આ સંજોગોમાં સિસ્ટમનો ટ્રેક છે તે પણ થોડો ફરી શકે છે. એટલે એવું કંઈ થશે તો ચોક્કસપણે અપડેટ આપીશું.
પરંતુ અત્યારે જે મુજબની શક્યતાઓ દેખાય છે તે મુજબ હજી કાંઠા વિસ્તારો છે તેમાં સાવચેતી જ રાખવી જરૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે તેમાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તેમાં પણ હજી વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે, પરંતુ કાંઠા કરતા વિસ્તાર છે તે અન્ય તરફ ઓછા રહેશે. એટલે અરબી સમુદ્રની મુવમેન્ટ છે જે સિસ્ટમની તે હજી પણ જોવા જેવી રહેશે, કારણ કે અરબી સમુદ્રની સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં આપણે અગાઉ પણ જોયું છે કે અરબી સમુદ્રમાં સિસ્ટમ ગયા બાદ તેનું ચોક્કસપણે આંકલન કોઈ મોડેલો કરી શકતા નથી. તો તે પ્રમાણે અત્યારે પણ સિસ્ટમ અરબી સમુદ્રમાં કેટલી આગળ જાય, કેટલી મજબૂત બને, કઈ કેટેગરી સુધી મજબૂત બને અને ક્યારે પરત આવે તે પણ આગામી દિવસોમાં ખ્યાલ આવશે.